જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું। શાક માર્કેટ પાસે આખલાઓએ રીતસર ધમાલ મચાવ્યા। તસવીરો જુઓ। શાકભાજીની દુકાનમાં આખલાઓ ઘૂસી ગયા અને આખલા યુદ્ધથી લોકોમાં તો રીતસર નાસભાગ મચી ગઈ। શાકભાજીની દુકાનમાં નુકસાન પણ ખૂબ થયું। આખલા યુદ્ધના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। રખડતા ઢોરને પકડવા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। તો માણાવદરમાં આખલા યુદ્ધ તમે જોઈ શકો છો। એક શાકભાજીની દુકાનમાં બે આખલાઓ યુદ્ધ કરતા કરતા અંદર સુધી ઘૂસી ગયા અને શાકભાજીની દુકાનમાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું। જો કે આ આખલાઓનો ત્રાસ અહીંયા માત્ર એક દિવસ નથી, અહીંયા દરરોજ આ પ્રકારનો ત્રાસ લોકો સહન કરી રહ્યા છે। તંત્ર છે કે નહીં, તંત્રની કોઈ ટીમ અહીંયા કામ કરે છે કે નહીં, એ લોકો જાણતા જ નથી, કારણ કે કોઈ કામ કરતું જ નથી। આવા રખડતા ઢોરોને પકડવા અથવા તો આખલાઓને પકડવા માટે અહીંયા કોઈ ટીમ કામ નથી કરી રહી। વડોદરાના પાદરાના ચોકારી ગામે વૃદ્ધની કરપીણ હત્યા થઈ ગઈ। હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઈને ફરાર થયા। 75 વર્ષીય કુબીરભાઈ ગોહિલનું ઘરમાંથી માત્ર ધડ મળી આવ્યું। માથું શોધવા ગ્રામજનો અને પોલીસ ખેતરો ખૂંદી વળ્યા। કયા કારણોસર અને કોને હત્યા કરી એ અંગે હજુ તપાસ ચાલે છે। જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગી છે। તો આખરે વૃદ્ધનું માથું શોધવામાં સફળતા મળી છે। અહેવાલ આવી રહ્યા છે કે ઘર નજીક પાછલા ખેતરમાંથી માથું મળી આવ્યું। કયા કારણોસર અને કોને હત્યા કરી તે અંગે તપાસ ચાલી રહી છે। જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગી છે। પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આખે એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય બળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે। જુવાર 6-6 ફૂટ ઊંચી છે। રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે। ડોગ સ્કોડની મદદથી આગળનું નિકાલ થઈ જશે। સુરતના કામરેજમાં આર્થિક સંકળામણના કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યો। ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે નદીમાંથી માતા પિતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો। પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ સૌરાષ્ટ્રનો પરિવાર અને હાલ સુરતના ચોક બજારમાં રહેતો હતો। શેર બજારમાં નુકસાન અને અન્ય આર્થિક સંકળામણના કારણે પરિવારે જીવન ટૂંકાવી લીધું। મરણ જનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતા તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ, જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે। તથા સદર મરણ જનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે। આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું અનુમાન। આ વર્ષે સરેરાશ કરતા 105% જેટલો પડી શકે છે વરસાદ। અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા ન હોવાથી સામાન્યથી વધુ વરસાદની આગાહી કરાઈ। ગુજરાતમાં પણ સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના। તમિલનાડુમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ। લદ્દાખ પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ। એપ્રિલથી જૂનના દિવસો ખૂબ ગરમ રહેવાનું વ્યક્ત કર્યું અનુમાન। વાવણી લાયક વરસાદની સંભવિત તારીખ જાહેર। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન। ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે। 22 થી 28 જૂન સુધીમાં ચોમાસું બેસશે। જૂનના અંત કે જુલાઈની શરૂઆતમાં થઈ શકે વાવણી। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 28 જૂન સુધીમાં પહોંચશે ચોમાસું। મધ્ય ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં પણ 28 જૂન સુધી ચોમાસાની શક્યતા। ઉત્તર ગુજરાત અને બાકીના ભાગોમાં 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ચોમાસું બેસશે। 2 રાઉન્ડમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના। ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 7 દિવસ તાપમાન શુષ્ક રહેશે। 18 થી 20 તારીખ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। જો કે 21 તારીખથી ફરી તાપમાનમાં થશે વધારો। અમદાવાદમાં બપોરે 12 વાગ્યા સુધીમાં શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાની સૂચના। ગરમી વધતા વાલીઓની રજૂઆતના પગલે શહેર ડીઓના આદેશ। કેજી અને પ્રાથમિકના નાના બાળકો માટે સૂચના। શક્તિપીઠ અંબાજીમાં કાળઝાળ ગરમીના કારણે યાત્રાળુઓની સંખ્યા ઘટી। મંદિર પરિસર અને બજારો સુમસામ જોવા મળ્યા તો ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસ સહિત ઠંડા પીણાનું લઈ રહ્યા છે સહારો।
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક, યાર્ડમાં કેરીના 1100 બોક્સની આવકથી સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક, હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોલાયા કેરીના બોક્સના ભાવ. સાબરકાંઠા જિલ્લામાં રોગચાળો વકર્યો. હિંમતનગરથી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય ઝાડા, ઉલટી, તાવ સહિતના કેસોમાં ઉછાળો. 15 દિવસમાં 17,000થી વધુ ઓપીડી નોંધાય. વધતી ગરમીને લઈને સિવિલમાં હીટસ્ટ્રોકનો વોર્ડ ઉભો કરાયો. રાજકોટમાં સિટી બસે સર્જેલા અકસ્માતમાં મૃતકોના પરિવારને 50 લાખ રૂપિયા સહાય ચૂકવવાની માંગ, વળતરની રકમ કંપની તેમજ એજન્સી પાસેથી વસૂલવા અને ફોજદારી ગુનો દાખલ કરવા કરી માંગ. આરોપી ડ્રાઈવર સહિત તમામ સામે કાર્યવાહીની મનપા કમિશનરે આપી ખાતરી. રાજકોટમાં બસ અકસ્માત મામલે કોટેચા સર્કલ પર એનએસયુઆઈનો વિરોધ, સિટી બસને રોકી પોસ્ટર લગાવ્યા. માલવ્યાનગર પોલીસે એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરતમાં સિટી બસમાં નિયમોનો ઉલાળ્યો, કેટલાક ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં બસ ડ્રાઈવરો નિયમો ન પાળતા હોવાનું ખુલ્યું. સુરતના કતારગામમાં એચવીકે ડાયમંડના રત્નકલાકારોની હડતાળ યથાવત. રત્નકલાકારોએ ભાવ વધારાની માંગ સાથે કામથી અડગા રહી. એક વાત આગળ વાત વડોદરાની. વડોદરામાં ખ્રિસ્તી ધર્મગુરુનું વિવાદિત નિવેદન, ફાધર રેવ તુલસીનો એક વિડીયો વાયરલ થયો છે. ખ્રિસ્તી સમુદાયની ચોક્કસ જાતિ માટે બોલ્યા અપમાનજનક શબ્દો. જાતિ વિષયક સંબોધન કરતા નારાજગી ફેલાઈ. ગુડ ફ્રાઇડે અગાઉ ખજૂરી પરિવારે પ્રવચન કર્યું હતું. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. શેરોન મેથોડિસ્ટ ચર્ચના ધર્મગુરુ છે ફાધર રેવ તુલસી. આટલા વિસ્તાર જબરજસ્ત ચર્ચો છે. ખોટું લાગતું 42 વર્ગે પડશે કે અમે પણ મારા પ્રભાવ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક થઈ. યાર્ડમાં અત્યાર સુધીનો ઐતિહાસિક 1.75 લાખ કટ્ટા ચણાની આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો વાહન લઈને પહોંચ્યા. ખેડૂતોને લાઇનમાં ઊભા ના રહેવું પડે તે હેતુથી ટોકન આપવામાં આવ્યા હતા, જેમાં 2000થી વધારે વાહનોને ટોકન અપાયા હતા. પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા. તો ખેડૂતોને 20 કિલોગ્રામ ચણા ભાવ 1000થી લઈને 1100 રૂપિયા સુધી મળ્યા હતા. જો કે પુષ્કળ આવક થતાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી. કાલે ચણાની આવક શરૂ કરવામાં આવી હતી, જેમાં વાહન 2000 વાહનને ટોકન દેવામાં આવ્યા હતા, જેમાં 2.5 લાખ ગુણીની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. જેને લઈ ચણાની આવક હાલ સદન બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચણા લઈ ગોંડલ માર્કેટ યાર્ડ અંદર આવવું નહીં. સુરતમાં વ્હીકલ અંડરપાસનું કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 53ના હજીરા ધુલિયા પર આવેલ બુડિયા ગભેણી જંકશન પર બ્લેક સ્પોટ રેક્ટિફિકેશનનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હતો, જેના નિરાકરણ માટે વ્હીકલ અંડરપાસ બનાવવાની રજૂઆત થઈ હતી. જે અંડરપાસનું ₹40 કરોડના ખર્ચે કામગીરી પૂરી થતાં લોકાર્પણ કરાયું. તો વ્હીકલ અંડરપાસનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું. 40 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે. CR પાટીલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. ગુજરાતના દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમણે કહ્યું, PM મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે. 2 દિવસ ગુજરાતમાં આવવાથી ગુજરાત તેનું ન થઈ જાય. જે વ્યક્તિ ઇરાદાપૂર્વક આવી રહ્યા છે તે સફળ થવાના નથી. પાર્ટીના જ માણસો પર તેને વિશ્વાસ નથી. ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકો છો. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાવાળા લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે. ગુજરાતનો વિકાસ એ 100% સંભવિત છે.